જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર એમાં છેલ્લે આપણે લેક્ચર નંબર 19માં આપણા પેમ્ફલેટના પ્રશ્નનો એટલે દાખલા નંબર 22થી દાખલા નંબર 27 સુધી ગણી ગયા હતા. આજે પ્રશ્ન નંબર 79થી આગળ વાત કરીશું. તો પ્રશ્ન નંબર 79નું વિધાન આ રીતનું છે. પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જાની વ્યાખ્યા આપો. બોલો. જવાબ પ્રશ્નમાં છે. જવાબ પ્રશ્નમાં છે. બોલો. પ્રમાણિત સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા આપો. આપણે ભણ્યા હતા. હું એની વ્યાખ્યા લખીશ પહેલી. જો આપણે એક વ્યાખ્યા લખી હતી. પ્રમાણિત સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા આપો. તો હું પહેલી આની વ્યાખ્યા લખું અને એમાંથી પેલી વ્યાખ્યા બનાવીએ. તો બોલો. પ્રમાણિત સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા હતી પ્રમાણિત અવસ્થા ધરાવતું એક મોલ સંયોજન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત અવસ્થામાં પ્રત્યક્ષ પ્રક્રિયા દ્વારા બનતું હોય તો તે પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવાય? પ્રમાણિત સર્જન એન્થાલ્પી. બોલો શું કહેવાય? તો મારે આ જ વ્યાખ્યામાં જો હવે અહીંયા એન્થાલ્પી ના લખવી હોય અને ઉષ્મા લખવી હોય તો શરૂઆત જો હું બ્લુ કલરથી લખું છું. આની જગ્યાએ મારે ઉષ્મા લખવી હોય તો શરૂઆતમાં લખવું પડે નિયત દબાણે. કેમ? તો નિયત દબાણે થતા ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર જ કહેવાય. બરોબર. તો આપણે પણ એવું લખવાની જરૂર નથી. આ તો શું છે, કયું વિધાન સાચું છે એવો એમસીક્યુ પૂછાય તો એ વખતે આ બધું વિચારવું પડે. હવે બોલો આના ઉપરથી આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી સર્જન મુક્ત ઉર્જાની વ્યાખ્યા લખવી છે. તો આપણે અહીંયા જો એન્થાલ્પીની જગ્યાએ ખાલી સર્જન મુક્ત ઉર્જા જ લખી દેવાનું છે. બાકી આખી વ્યાખ્યા એમના એમ. તો જો હું લખું છું પ્રમાણિત અવસ્થા ધરાવતું એક મોલ સંયોજન તેમાં આવેલા અથવા રહેલા તત્વોની પ્રમાણિત અવસ્થામાં પ્રત્યક્ષ પ્રક્રિયા દ્વારા બનતું હોય તો તે પ્રક્રિયા દરમિયાન થતા બોલો એન્થાલ્પીની જગ્યાએ શું લખવાનું? મુક્ત ઉર્જા ફેરફારને જે તે સંયોજનની બોલો શું કહેવામાં આવે છે? પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા. તમારા આ પ્રશ્નનો જવાબ અહીંથી શરૂ થાય છે. હવે જોજો આ પ્રશ્નમાં આગળ આપણે એક વાક્ય લખ્યું હતું. હું એ લખું છું એટલે તમને હું શું જ કરાવી રહ્યો છું ખબર છે? એકચ્યુઅલી એક કાંકરે બે પક્ષી મારી રહ્યો છું. આ પ્રશ્નનું રિવિઝન ને નવો પ્રશ્ન આવડી જશે. બોલો. અહીંયા બીજું એક વાક્ય હતું કે પ્રમાણિત અવસ્થામાં મુક્ત તત્વોની પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય શૂન્ય સ્વીકારવામાં આવ્યું છે. બરોબર. શૂન્ય સ્વીકારવામાં આવ્યું છે. તો અહીંયા પણ એ જ લખવાનું છે. અહીંયા એના જ વાક્ય તો પ્રમાણિત અવસ્થામાં
મુક્ત તત્વો એટલે બીજા કોઈ તત્વ સાથે જોડાયેલું ના હોય, પોતાની સાથે જોડાયેલું તો ચાલે, દાખલા તરીકે O2, નટુ, પટ્ટુ, Cl2 વગેરે. પછી ધાતુ કોઈ પણ સોડિયમ ધાતુ એકલી હોય તો એ પોતાની સાથે જોડાય, તો એવી પરિસ્થિતિમાં તો એની પ્રમાણિક મુક્ત ઉર્જાનું મૂલ્ય 0 સ્વીકારવામાં આવ્યું છે. બોલો કમ્પ્લીટ. તો એક કાંકરે બે પક્ષી માર્યા છે. આગળનો એક પ્રશ્ન પણ મેં શીખવાડી દીધો, એની સાથે સાથે નવો પ્રશ્ન પણ શીખવાડી દીધો છે. બરોબર. ચલો એના પછી 80મો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 80. આમાં પણ પ્રશ્નમાંથી જવાબ આપવાનો છે. તો પ્રક્રિયા દરમિયાન થતા પ્રમાણિત મુક્ત ઉર્જા કૌંસમાં ગિબ્સ ઉર્જા ફેરફાર અને પ્રક્રિયાના સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ સમજાવો. જો અહીંયા સમજાવો લખ્યું છે, પણ એ સમજાવો એકચ્યુઅલી લખ્યું છે પણ આવે જણાવો જ. તો ધ્યાન રાખો, ફરી એકવાર પ્રશ્ન વાંચો. બોલો કોની વચ્ચેનો સંબંધ તારવવાનો છે? તો પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા G0 અને સંતુલન અચળાંક K વચ્ચેનો. હવે આ સંતુલન અચળાંક તમે હવે પછી 7મા પાઠમાં ભણવાના છો. બરોબર. એ શું છે હાલ આપણે તો એને K અથવા KEQ પણ લખાય છે અથવા KC પણ લખાય છે, બધું 7મા પાઠમાં આવશે, તો ધ્યાન રાખજો. તો અહીંયા આપણે આને પરિચય લખીએ પહેલો તો જોજો પરિચયમાં લખાય, જો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે પ્રક્રિયાની મુક્ત ઉર્જામાં થતા ફેરફાર ડેલ્ટા G0 અને પ્રક્રિયાના સંતુલન અચળાંક K વચ્ચેનો સંબંધ નીચેના સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. તો લખાય, જો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો પ્રમાણિત અવસ્થા ધરાવતા હોય તો તે પ્રક્રિયા દરમિયાન થતા પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર અને તે પ્રક્રિયાના સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ નીચેના સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. બરોબર. હવે આપણે સીધું જ અત્યાર સુધી દાખલામાં સૂત્ર વાપરી દીધું છે, એટલે આપણને ખબર છે ડેલ્ટા G0 કેમ તો પ્રમાણિત છે બરાબર -2. જુઓ પહેલાં જે ઓરિજિનલ સ્વરૂપ છે એ લખું, -RT-ln K. RT-ln K, પણ ln એ કુદરતી લઘુગણક છે જેનો આપણે ગણતરીમાં ઉપયોગ કરી શકતા નથી. એટલે ગણતરીમાં ઉપયોગ કરવા માટે ડેલ્ટા G0 બરાબર આને લોગમાં ફેરવી દઈએ તો -2.303 RT log K થાય છે. શું થાય છે? -2.303 RT log K. હવે જોજો એ બે વચ્ચેનો આ સૂત્ર જણાવ્યું આપણે. હવે જોજો આ સૂત્રની તારવણી એવું પૂછાય કે આ સૂત્રની તારવણી કયા સૂત્ર ઉપરથી થતો, કયા સિદ્ધાંતના આધારે કરવામાં આવી છે? બોલો. તો આ સૂત્રની તારવણી ક્લોસિયસ-ક્લોપિરોન સમીકરણ છે. ક્લોસિયસ-ક્લેપિરોન સમીકરણ એના આધારે તારવવામાં આવ્યું છે. આપણા અભ્યાસક્રમમાં તારવણી છે નહીં. આપણે
તો હવે આની વચ્ચેનો સંબંધ સમજાવીએ. જોજો, અહીંયા બે રીતે સંબંધ સમજાવાય, બરોબર. જો પ્રક્રિયા માટે ડેલ્ટા G0 ગ્રેટર ધેન 1 હોય તો, બોલો હવે ગ્રેટર ધેન અહીંયા 0 હોય તો, બોલો ગ્રેટર ધેન 0 હોય તો શું થાય? તો અહીંયા આ તો બધા અચળ છે, આપણે કેનું એવું મૂલ્ય મૂકવું પડે કે જેથી આ મૂલ્ય ગ્રેટર ધેન થાય. હવે જો લોગ તમે ભણીને આવ્યા છો, લોગમાં 1 કરતાં નાની સંખ્યાનો લોગ માઇનસ આવે. 1 કરતાં 1 અને 1 થી મોટી હોય તો 1નો લોગ 0 છે. જોજો, log 1 બરાબર 0. પછી log ગ્રેટર ધેન 1, આપણે ગ્રેટર ધેન 1 લઈએ. કોઈ પણ 1 કરતાં મોટી સંખ્યાનો લોગ તો એ ધન આવે. અને log લેસ ધેન અહીંયા 0 લખીએ, 1 લખવાનું, અને અહીંયા લેસ ધેન 1 હોય તો એ મૂલ્ય ઋણ આવે છે. તો અહીંયા આ ગ્રેટર ધેન 0 ક્યારે થાય? બોલો, એટલે કે આ ધન ક્યારે થાય? તો જો કેનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય તો કે લેસ ધેન 1 થાય છે, અથવા તો હોય છે, કે લેસ ધેન 1 હોય છે. ચલો, એવી રીતે બીજું વાક્ય, ડેલ્ટા G0 લેસ ધેન 0 હોય તો કે બરાબર ગ્રેટર ધેન 1 હોય છે. અને ત્રીજું વાક્ય, ડેલ્ટા G0 બરાબર 0 હોય તો કે બરાબર 1 હોય છે. તો અહીંયા તમારી થિયરી પૂરી થઈ ગઈ. અને એનો મતલબ હવે જો અહીંયા સંતુલન સ્થપાયું તો આગળના પાઠની થિયરી એક અહીંયા મળી ગઈ. બોલો, કોઈ પણ પ્રક્રિયામાં સંતુલન સ્થપાય ત્યારે સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું હોય? તો કે બરાબર 1. કેટલું હોય? સંતુલન સ્થપાય, બરોબર, તો એ વખતે કેનું મૂલ્ય 1 લઈ લેવાનું. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 80 પણ પૂરો થઈ ગયો. હવે આના ઉપર આધારિત કેટલાક દાખલા છે, એ દાખલા આપણે ચર્ચા કરીશું. એ દાખલાની ચર્ચા કરીએ તો જોઈએ એ દાખલાની ચર્ચામાં. તો પ્રશ્ન નંબર દાખલા નંબર 28, બરોબર. આમાં દાખલાનું વિધાન આ રીતનું છે, T બરાબર 298 કેલ્વિન તાપમાને આપણને પ્રક્રિયા આપી દીધી છે PCl5 સોલિડ ઇક્વિલિબ્રિયમ PCl3 ગેસ પ્લસ Cl2 ગેસ. બોલો, આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક K આપી દીધો છે આપણને 6.022 × 10⁻⁻15 હોય તો ડેલ્ટા G0 બરાબર કેટલા? બોલો, દાખલો આવડી ગયો? હા, ખાલી સૂત્ર જ યાદ રાખવાનું છે. તો અહીંયા ગણતરી શરૂ કરીએ કે આપેલી પ્રક્રિયા માટે આ નહીં લખો તો ચાલશે, પણ લખશો, સમય હોય તો લખશો તો સારું લાગશે. ડેલ્ટા G0 બરાબર -2.303 RT log K બરાબર -2.303 ગુણ્યા. હવે જો આપણે જવાબ જૂલમાં લાવવો છે, એટલે આરની વેલ્યુ જૂલમાં લખવી પડે, તો 8.314 જૂલ પ્રતિ કેમો. હવે કેમોમાં કે કેપિટલ કરજો, એટલે એ કેલરીમાં ના ખપી જાય, ગુણ્યા ટી આપણને આપી છે 298 કેલ્વિન, ગુણ્યા log 6.022 × 10⁻⁻15, બરોબર. જોજો, હવે આપણે સૌથી પહેલાં અહીંયા છેદ ઉડાડી આટલા ભાગનો ગુણાકાર કરી દઈશું, કારણ કે પાછળની લોગ વેલ્યુ છે એટલે થોડું એ આપણને જુદું પડે. તો 2.303 ગુણ્યા 8.314 × 298. બોલો, આ થયું તમારું -570.85 એકમ થશે એનો જૂલ પ્રતિ મોલ, બરોબર. હવે ગુણ્યા અહીંયા તમે આ ગુણાકારમાં છે એટલે log 6.022
પછી આ ઘાત આગળ આવી જાય તો -15 એમના એમ વત્તા, આમ વત્તા થાય પણ એ -15 આવે એટલે પ્લસ માઇનસ માઇનસ ઇન્ટુ log 10 થાય. ચલો હવે તો આને તો એમના એમ જ રાખ્યું, બોલો ગુણ્યા અહીંયા આપણે હવે 6.022 ઇન્ટુ 6.022નો લોગ શોધીશું. તો મેં તમને લોગ શોધતા શીખવાડ્યું હતું. જો હું ફરીથી કરું છું, હું બોલું છું એ સ્ટેપ તમારે યાદ રાખવાના. પહેલી જે સંખ્યા છે એ લખી નાખો. એ પહેલાં ઓન બટન 3-4 વખત દબાવો એટલે તમારું કેલ્સી રિફ્રેશ થઈ જાય. બોલો 6.022 પછી 13 વાર વર્ગમૂળ, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 58 બરાબર, પછી બરાબર કરી દેવાનું. તો તમારી આ વેલ્યુ આવી 0.7799 -15. હવે log 10ની વેલ્યુ 1 જ થાય તો 1. ચલો ફરીથી જોજો. હવે તમને સમજાવવા માટે હું આ બધું કરી રહ્યો છું, સ્ટેપ વધારી રહ્યો છું. ગુણ્યા બોલો આ તો 15માંથી, તો આના -15 કરી દેવાના. તો જવાબ આવ્યો તમારો -14.22 બરાબર. હવે બેને ગુણી દઈએ તો ગુણ્યા 5705.85 બરાબર -8137.85. હવે મારે કારણ કે ફરી કે ગુણાકાર કરવો પડશે, મેં સળંગ ગુણાકાર કર્યો છે એટલે જવાબ થોડો વેરિયેબલ આવે. બરોબર એ જ આવ્યો છે. હવે જોજો આ બે માઇનસ માઇનસ હતા એટલે આ થઈ ગયું પ્લસ, જૂલ પ્રતિ મોલ બરોબર. અને પછી આપણે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં અથવા તો પેલામાં ફેરવીએ તો 81.138 બાયફર્ગેટ કર્યું અને 1000 વડે ભાગ્યા એટલે આ શું થઈ ગયું કિલો જૂલ. હવે જોજો છેલ્લો એકમ છે ને આખો લખવાનો, કિલો જૂલ પ્રતિ મોલ. આન્સર કમ્પ્લીટ. તો 81.138 આવ્યો, અંદર 139 છે, દેટ ઇઝ નિગ્લિજિબલ. ઓકે, તો આ રીતે દાખલો ગણવાનો છે તમારે. ચલો એના પછી દાખલા નંબર 29 જોઈએ. હવે જોજો દાખલા નંબર 29 થોડો લાંબો છે એટલે કદાચ બોર્ડ આખું ભરાઈ જશે, પણ હું એને કોમ્પેક્ટ કરી અને પ્રયત્ન કરીશ કે તમને ઓછામાં ઓછી જગ્યામાં વધુમાં વધુ લાભ મળે. તો N29 એમાં બોલો બધાની સર્જન મુક્ત ઉર્જા આપી છે. ડેલ્ટા G0NO2 બરાબર, પછી ડેલ્ટા G0NO બરાબર અને ડેલ્ટા G0O3 બરાબર એની 12.39 પછી 20.72 અને 39.06. જો કિકે પ્રતિ મોલ આપી છે, શું આપી છે કિકે પ્રતિ મોલ. પછી ટી બરાબર 25°C એટલે કે 298 કેલ્વિન. આપણને પ્રક્રિયા આપી દીધી છે. પ્રક્રિયા હું અહીંયા ઉપર લખીશ, NO ગેસ પ્લસ O3 ગેસ gives NO2 ગેસ પ્લસ O2 ગેસ બરોબર. એના માટે સંતુલન અચળાંક કે શોધવાનું છે. જો ઉપરોક્ત પ્રક્રિયામાં સર્જન મુક્ત ઉષ્મા, હવે જોજો પાછું ડેલ્ટા સર્જન મુક્ત ઉષ્મા એટલે શું થઈ ગયું એન્થાલ્પી. તો H0NO2 પછી ડેલ્ટા H0NO અને ડેલ્ટા H0O3 બરોબર અનુક્રમે 8.09 21.60 અને 34.0 હોય કિકે પ્રતિ મોલ. તો આ પ્રક્રિયા દરમિયાન થતો એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા S0 પણ શોધવાનો છે.
તો જો અહીંયા હવે આપણે આગળના એક દાખલામાં થોડી નાની ભૂલ કરી હતી. ભૂલ એટલે એ મારી ભૂલ હતી જ, એ હું જાણી જોઈને કરું છું. કારણ કે આપણી જે મેથડ છે એમાં જો ઘણી વખત છોકરાઓ એવું કરતા કે ભાઈ આના આધારે ગણતરી કરી દે અને છેલ્લે એને શેમાં ફેરવી દે છે, આ એસઆઈ એકમ નથી એટલે એસઆઈ એકમમાં ફેરવે. પણ જો એ રીતે કરો તો ઘણી વખત જવાબ જુદો આવતો હોય છે, બરાબર. તો એના કરતાં બેટર છે કે ચોપડીમાં જે પદ્ધતિ સ્વીકારી છે એ પ્રમાણે આપણે કરવાનું. એટલે મેં આગળના લેક્ચરમાં એક દાખલો એ રીતે ગણીને બતાવ્યો હતો. તો આપણે શું કરીશું, આને પહેલાં શેમાં ફેરવી દઈશું બોલો? તો બધાને કિલો જૂલ પ્રતિ મોલમાં ફેરવી દઈશું. તો બધાને 4.184 વડે ગુણી દેવાના. કેલરીને જૂલમાં ફેરવવા હોય એટલે 4.184 વડે ગુણવાના. તો 12.39 ગુણ્યા 4.184 બરાબર 51.84. હું આને બ્લેક પેનથી લખીશ કારણ કે એ ગણતરીનો ભાગ છે. જોજો આપણને જે આપ્યું છે એ બ્લુ પેનથી, અને જેને તો 51.84 કિજુ પ્રતિ મોલ, બરાબર. એવી રીતે હવે હું ગણવા નહીં બેસું, મારી પાસે ગણતરી તૈયાર છે તો હું સીધી વેલ્યુ મૂકી દઉં. 86.69 કિજુ પ્રતિ મોલ, પછી 163.43 કિજુ પ્રતિ મોલ. એવી રીતે આમાં પણ ગણી દઈએ તો 38.85 કિજુ પ્રતિ મોલ, પછી 90.37 કિજુ પ્રતિ મોલ, અને ફાઇનલી 142.26 કિજુ પ્રતિ મોલ. બોલો આટલું છે. તો સૌથી પહેલાં આપણે કે શોધવો. જો અહીંયા દાખલો તમારો આખો ગણી જ જશે. આને થોડું અંદર લઈ લઉં એટલે 4 ભાગમાં દાખલો પતી જ જશે. આપણું બોર્ડ નાનું નહીં પડે, બરાબર. NO2 ગેસ પ્લસ O2 ગેસ. જોજો હું અહીંથી ભાગ પાડી દઉં છું, બરાબર. અહીંથી જ આપણે ભાગ પાડી દઈએ મસ્ત રીતે. બરાબર. ચલો બીજું એ અહીંથી એક પાડી દઉં. હવે તો સૌથી પહેલાં તમે શું શોધશો બોલો? તો કે શોધવા માટે ડેલ્ટા જી શોધવો પડે. બોલો અહીં ડેલ્ટા G0 બરાબર G0P સિગ્મા ડેલ્ટા G0P માઇનસ સિગ્મા ડેલ્ટા G0R લખાય. અને તેથી ડેલ્ટા G0 બરાબર બોલો G0P એટલે પ્રોડક્ટ, તો પ્રોડક્ટ તરીકે ડેલ્ટા G0 NO2 વત્તા ડેલ્ટા G0 O2 માઇનસ બોલો ડેલ્ટા G0 NO વત્તા ડેલ્ટા G0 O3. ચલો કિંમતો મૂકીએ. તો NO2 ડેલ્ટા G0 માટે કેટલી છે? 51.84 વત્તા O2. હમણાં હાલ થિયરી ભણી ગયા છીએ. O2 મુક્ત તત્વ છે અને એ એની પ્રમાણિત અવસ્થા છે. જો ઓક્સિજનમાં O3 એ પ્રમાણિત અવસ્થા નથી, કારણ કે આપણે ભણી ગયા છીએ આગળ. હીરો અને ગ્રેફાઇટ એમાં વધારે સ્થાયી હીરો છે, તેમ છતાં વધુ પ્રમાણમાં જે ગ્રેફાઇટ મળે છે, ખબર પડી, વધુ પ્રમાણમાં ગ્રેફાઇટ મળે છે એટલે એને પ્રમાણિત સ્વરૂપ ગણ્યું છે. એમ ઓઝોન અને ઓક્સિજનમાં વધુ પ્રમાણમાં આપણને કોણ મળે છે? ઓક્સિજન, એટલે એને પ્રમાણિત સ્વરૂપ ગણ્યું છે. તો પ્રમાણિત અવસ્થામાં પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા અને પ્રમાણિત સર્જન એન્થાલ્પી બંનેના મૂલ્યો 0 હોય. માઇનસ બોલો NOની કેટલી આપી છે? તો NOની છે 86.69 પ્લસ બોલો O3ની કેટલી આપી છે? તો 163.34 બોલો કિજુ પ્રતિ મોલ અહીંયા થઈ જશે. ચલો હવે આપણે તો 51.84 માઇનસ પેલા બેનો સરવાળો કરી દઈએ.
તો 51.84 માઇનસ 250.12 થાય, 250.12, અને તેથી ફાઇનલ આન્સર તમારો થયો -198.28, -198.28 કિજુ પ્રતિ મોલ. આને જવાબ 1 કહેવાનો, બરાબર. એટલે પહેલું ડેલ્ટા G0 શોધ્યું. હવે ડેલ્ટા G0 બરાબર -2.303 RT log K છે. તેથી log K બરાબર ડેલ્ટા G0 ભાગ્યા -2.303 RT, બરાબર. અને તેથી log K બરાબર, ચલો વેલ્યુ મૂકીએ. બોલો ડેલ્ટા G0 આપણને મળ્યો છે -198.28, પછી ભાગ્યા, બોલો શું થશે, તો ભાગ્યા 2.303, પછી આ આખું ભાગાકારમાં, તો આર અહીંયા જૂલમાં લઈશું કારણ કે આપણે જૂલમાં છે, તો 8.314. હવે કિલો છે, જોજો કિલો કેલરી છે એટલે એને પણ કિલોમાં લેવો પડે, તો ગુણ્યા 10⁻3, અને તાપમાન છે આપણું 298. ચલો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા હું હવે એકમ નથી લખ્યા, પણ તેમ છતાં આપણે એકમની વાત કરીશું. બોલો આનો કિલો જૂલ પર મોલ છે, આ કિલો જૂલ પ્રતિ કેલ્વિન મોલ છે, ને આ કેલ્વિન મોલ છે. એટલે કેલ્વિન ધ્યાન રાખજો, હું જગ્યા બચાવું છું. આ કિજુ પ્રતિ મોલ. પછી આખું ભાગાકારમાં જઈએ તો આનું કિજુ પ્રતિ કેમો, અને આનો કેલ્વિન. પેલું કેલ્વિન અહીંયા ઉડી ગયું, કીજું બધું ઉડી ગયું. એટલે હવે જે વેલ્યુ આવશે એ કેવી થઈ જશે, એકમ રહિત. કેવી? એકમ રહિત. તો બોલો હવે ભાગાકાર કરીએ, તો આ ભાગાકાર આપણો, હવે જોજો અહીંયા મારી એક નાની ભૂલ છે, ભાગ્યા માઇનસ, આ માઇનસ રહી ગયો લખવાનો, બરાબર. તો ઉપર પણ માઇનસ, નીચે પણ માઇનસ, એટલે જવાબ તમારો પ્લસ થઈ ગયો. હું ભાગાકાર કરવા રહેતો નથી, મારી પાસે તૈયાર વેલ્યુ છે, તો હું સીધી જ તૈયાર વેલ્યુ એ ભાગાકારની મૂકી દઉં. તો log K બરાબર 34.7503, અને તેથી K બરાબર એન્ટી-log 34.7503 બરાબર એન્ટી-log. હવે જોજો એન્ટી-log હંમેશા પોઈન્ટ પછીના અંકનો શોધાય, 7503 ગુણ્યા જે પૂર્ણાંક સંખ્યા જે 10ની ઘાત બની જાય. અને આની એન્ટી-log, હવે એન્ટી-log શોધતા કેલ્સીથી શીખવાડું. તો કેલ્સીથી એન્ટી-log શોધવા માટે લોગની જેમ જ પહેલાં ઓન ઓફ બટનને 2-3 વખત દબાવી આખા કેલ્સીને રિફ્રેશ કરી દેવું. પછી 0.75 અહીંયા જે વેલ્યુ છે 0.3, પછી જોજો પેલી જે પ્રોસેસ હતી આખી ઊંધી કરવાની. પહેલાંમાં આપણે છેલ્લે ગુણ્યા 3558 કર્યા, તો એની જગ્યાએ અહીંયા ભાગ્યા 3558. પછી પહેલાંમાં -1 કર્યો તો એની જગ્યાએ અહીંયા +1. પછી પહેલાંમાં 13 વખત વર્ગમૂળ શોધ્યું હતું, તો અહીંયા 13 વખત વર્ગ કરવાનો. હવે 13 વખત વર્ગ કઈ રીતે થાય, તો 13 વખત ગુણ્યા બરાબર ગુણ કરવાનું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. બોલો 5.6256 આવ્યો જવાબ. શું આવ્યો? 5.6256 ગુણ્યા 10⁻34. આ થયો આપણો આન્સર 2, બરાબર. હવે જોજો મેં જે મારા અંદર પેમ્ફલેટમાં ગણતરી, મેં એટલે જ અહીંયા તમને ગણતરી બતાવી. અંદર મેં સાયન્ટિફિક કેલ્સીથી કર્યું છે, એટલે અંદરનો જવાબ આવ્યો છે 0.6273. તો હું અહીંયા 73 જ કરી દઈશ, બરાબર. પેલું સાયન્ટિફિક કેલ્સી હોય એટલે એક્યુરેસી થોડી વધારે હોય. ચલો હવે આગળ વધીએ. તો આપણને આ મળી ગયું. હવે શોધવો છે ડેલ્ટા એસ. તો બોલો એના માટે પહેલો તો ત્રીજું સ્ટેપ, ડેલ્ટા RH0 બરાબર, હવે હું મારી રીતે સૂત્ર લખીશ, સિગ્મા, બોલો શું લખાય, H0R માઇનસ સિગ્મા H0P લખાય. આગળ ડેલ્ટા લખવું પડે. ભાઈ કેમ ડેલ્ટા લખવું પડે ખબર છે? કેમ ડેલ્ટા લખવું પડે? તો એન્થાલ્પી, મુક્ત ઉર્જા, આ બધાના નિરપેક્ષ મૂલ્યો માપી શકાતા નથી.
આ બધાના મેં ઊંધું લખ્યું ભાઈ, અહીંયા ભૂલ થઈ ગયો મારી. સિગ્મા ડેલ્ટા H0P માઇનસ સિગ્મા ડેલ્ટા H0R પ્રોડક્ટ અને રિએક્ટન્ટ. ચલો, તો એમાં પણ આ જ રીતે ગણતરી કરવાની છે. તેથી ડેલ્ટા RH0 અથવા તો H0 બરાબર. બોલો અહીંયા શું લખાશે પહેલું? તો ડેલ્ટા G0 એનો H0 કેમ આમ થાય છે? તો ડેલ્ટા H0NO2 પ્લસ ડેલ્ટા H0O2 માઇનસ બીજા કૌંસમાં ડેલ્ટા H0NO વત્તા ડેલ્ટા H0O3. બોલો આપણને બધી વેલ્યુ આપેલી છે. તો ડેલ્ટા H0NO2 આપી છે આપણને 38.85 વત્તા આની 0 થાય, હાલત ચર્ચા કરી દીધી છે. પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા કે પ્રમાણિત એન્થાલ્પી અથવા તો સર્જન મુક્ત ઉષ્મા એ મુક્ત તત્વ માટે 0 હોય અને O2 મુક્ત તત્વ છે ને એની પ્રમાણિત અવસ્થા છે. પછી NO માટે 90.37 વત્તા 142.26 બરોબર. એકમ બધાનો કોમન છે એટલે છેલ્લે લખીશું. તો અહીંયા આ સરવાળો તમે કરશો એટલે ફાઇનલ આન્સર તમારો -198.78 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે. કેટલો? કિલો જૂલ પ્રતિ મોલ. આને કહીશું આન્સર નંબર 3. આને કહીશું આન્સર નંબર 3. અને પછી આગળનું સ્ટેપ લઈશું. તો ડેલ્ટા S શોધવા માટે બોલો ડેલ્ટા G0 બરાબર ડેલ્ટા H0 માઇનસ T ડેલ્ટા S0. તેથી T ડેલ્ટા S0 બરાબર બોલો આને આ બાજુ લાવી દીધું તો ડેલ્ટા H0 માઇનસ ડેલ્ટા G0 થાય. અને તેથી ડેલ્ટા S0 બરાબર ડેલ્ટા H0 માઇનસ ડેલ્ટા G0 બાય T. અને તેથી ડેલ્ટા S0 બરાબર બોલો આપણી પાસે બંને વેલ્યુ છે -198.78 માઇનસ ડેલ્ટા G0 છે આપણી પાસે -198.28 છેદમાં 298 કેલ્વિન. તો બોલો છેલ્લો જવાબ ડેલ્ટા S0 બરાબર શું થશે? બોલો છેલ્લો જવાબ શું થશે? તો 1.00167 બાની બાદ બાકી કરશો ને એટલે 0.00167 કિજુ પ્રતિ કેમો થયું. જોજો. અને તેથી આપણે કિલો કાઢી નાખીએ એટલે 1000 વડે ગુણીએ તો 1.67 જૂલ પ્રતિ કેલ્વિન મોલ. આ થયો આપણો આન્સર 4. તો આ રીતે તમારે આખો દાખલો ગણવાનો છે. આ રીતે આખો દાખલો ગણવાનો છે. બરાબર. તમારે જેટલું જોઈએ છે એટલું બધું મેં આમાં લખીને આપી દીધું છે. ચલો એના પછી દાખલા નંબર 30. તો દાખલા નંબર 30ની વાત કરીશું. તમારે ભાઈ પરીક્ષામાં આ જ રીતે દાખલો ગણવાનો છે. વધારાનું કશું અને તથા તેથી તેનો કંઈ જ લખવાની જરૂર નથી. મેં લખ્યું છે એ તમને સમજવા માટે લખ્યું છે, એટલું યાદ રાખજો. મેં જે લખ્યું છે ને એ તમને સમજાવવા માટે લખ્યું છે. બરાબર. ચલો એના પછી 30મા નંબરના દાખલાની રકમ જોઈએ. N30. તો વાયુ અચળાંક R બરાબર 8.314 જૂલ પ્રતિ કેમો હોય તથા પ્રક્રિયા સંતુલન અચળાંક Kનું મૂલ્ય 10 હોય, T બરાબર 300 કેલ્વિન હોય તો ડેલ્ટા G0 બરાબર કેટલા? બોલો આવડી ગયું? આટલું છૂટું પાડીએ ને અંદરથી રકમમાંથી એટલે આવડી જાય. બોલો ડેલ્ટા G0 અને K ના T છે તો ડેલ્ટા G0 બરાબર -2.303 RT log K. કિંમતો જ મૂકવાની છે. -2.303 ગુણ્યા 8.314 જૂલ પ્રતિ કેમો ગુણ્યા 300 કેલ્વિન ગુણ્યા log 10. ચલો કેલ્વિન ગયા
તો -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 300 ગુણ્યા log 10ની વેલ્યુ 1 થાય અને એકમ થઈ જશે જૂલ પ્રતિ મોલ. શું થઈ જશે? જૂલ પ્રતિ મોલ, કારણ કે કેલ્વિન ઉડી ગયા. તો હવે ખાલી ગુણાકાર કરવાનો રહ્યો. ગુણાકાર તમારો આવશે -5744.1 જૂલ પ્રતિ મોલ. બોલો આને તો -5.744 કિજુ પ્રતિ મોલ. તો આ બેની આગળ આન્સર લખવાનું. કમ્પ્લીટ. તો દાખલા નંબર 30 પણ પૂરો થઈ ગયો. હવે આગળ 81 નંબરની થિયરી આવે છે. પાછી 81 નંબરમાં થિયરી આવે છે, જે ચોપડીમાં આઈ થિંક નથી પણ મેં લખેલી છે, બરાબર. અને એ પણ યાદ જ રાખવાનું છે. એક જ સેન્ટેન્સમાં આપણે ઓલરેડી ભણી ગયા છીએ. મેં ટ્રીક આપી દીધી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના પનોતા પુત્ર હતા. તો આદર્શ વાયુના સમતાપી વિસ્તરણની પ્રક્રિયા માટે મુક્ત ઉર્જા ફેરફારનું સૂત્ર જણાવો. મુક્ત ઉર્જા ફેરફારનું સૂત્ર જણાવો, આવો પ્રશ્ન છે. બોલો શું કરીશું? તો જણાવવાનું જ છે, કશું જ નહીં. તો પરિચયમાં શું લખી દેવાનું? તો આદર્શ વાયુના સમતાપી વિસ્તરણ માટે મુક્ત ઉર્જા ફેરફારનું સૂત્ર નીચે પ્રમાણે છે, બરાબર. તો લખી દઈએ આના આ જ વસ્તુઓ નીચે પ્રમાણે છે, બરાબર. પછી સૂત્ર લખવાનું. તો મેં તમને ટ્રીક આપી હતી, ડેલ્ટા જી બરાબર શું હતું? ગુજરાતના પનોતા પુત્ર છે તો એનઆરટી એલએન. જોજો પનોતા પુત્રમાં P2/P1 હતું, એટલે અહીંયા વીના સંદર્ભમાં આપણે વીના સંદર્ભમાં આપવાનું છે, કારણ કે વિસ્તરણ થાય છે. તો V1/V2 થાય. જોજો છેલ્લું સૂત્ર આવે અને તેથી બોલો ડેલ્ટા જી બરાબર એનઆરટી, અરે પેલા રીતે લખીએ ને સાદા લઘુગણકમાં, તો 2.303 એનઆરટી log V1/V2 અથવા log VI/VF. પ્રારંભિક ભાગ્યા અંતિમ લખાય ને, આટલો આ અથવામાં આટલો જ ભાગ છે. અને હવે પરંતુ બોયલના નિયમ અનુસાર બોલો શું થાય? તો V1/V2 બરાબર P2/P1 થાય છે. તેથી બોલો ડેલ્ટા જી બરાબર 2.303 એનઆરટી log P2/P1. પતી ગયું. આટલું સૂત્ર તારવ્યા પછી તમારે એના એકમો જણાવી દેવાના, એના પદો. તો V1 અથવા એ પ્રારંભિક અવસ્થાનું કદ, V2 એ અંતિમ અવસ્થાનું કદ. બાકી તો બધું જાણીએ છીએ આપણે. ડેલ્ટા જી પ્રક્રમ દરમિયાન થતો મુક્ત ઉર્જા ફેરફાર, N પ્રક્રિયામાં ભાગ લેતા વાયુઓની મોલ સંખ્યા, R વાયુ અચળાંક અને T નિરપેક્ષ તાપમાન. એ બધું સમજાય પછી અહીંયા સમજાવી દેવાનું. P2 એટલે અંતિમ દબાણ અને P1 એટલે પ્રારંભિક દબાણ. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 81 પણ પૂરો થયો. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 82. તો પ્રશ્ન નંબર 82નું વિધાન છે એ પણ યાદ જ રાખવાનું છે. મુક્ત ઉર્જા અને ઉપયોગી કાર્ય અને વિદ્યુત કાર્ય વચ્ચેનો. તો મુક્ત ઉર્જા અને ઉપયોગી કાર્ય અને વિદ્યુત કાર્ય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર જણાવો. વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર જણાવો. તો કંઈ નહીં, એના જ વસ્તુ આપણે તો એ સૂત્ર નીચે પ્રમાણે છે. પતી ગયું. બોલો. તો પહેલું સૂત્ર મુક્ત ઉર્જા અને ઉપયોગી કાર્ય. જો આપણને ખબર છે મુક્ત ઉર્જા છે એટલે શું લખવું પડે? ડેલ્ટા -ડેલ્ટા G0. અને જેટલી ઉર્જા વધારે મુક્ત થાય એટલું એ પ્રક્રમ દરમિયાન વધારે કાર્ય થાય. તો -ડેલ્ટા G0 બરાબર W max. મેક્સ એટલે મેક્સિમમ. ઇમ્પ્લાઇઝ
ડેલ્ટા G0 બરાબર -W મેક્સ. પતી ગયું. આ પહેલું. એવી રીતે મુક્ત ઉર્જા અને વિદ્યુત કાર્ય વચ્ચેનું, તો એમાં ડેલ્ટા G0 બરાબર -NFE સેલ. જો અહીંયા હું એક સ્ટેપ વધારું છું, તો આયનો વચ્ચે પ્રક્રિયા થતી હોય તેવા પ્રક્રમમાં વિદ્યુત કાર્ય પ્રાપ્ત થાય છે, જેનું મૂલ્ય પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રક્રિયાના કોષ પોટેન્શિયલ હવે એક મિનિટ હો. પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનના કુલ વીજભાર અને પ્રક્રિયાના કોષ પોટેન્શિયલના ગુણાકાર બરાબર હોય છે. જોજો હવે આ ઇલેક્ટ્રોનનો કુલ વીજભાર, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા ફેરાડે અચળાંક. ફેરાડે અચળાંક એટલે 1 મોલ ઇલેક્ટ્રોનની વીજભાર થયો. તો NF અને કોષ પોટેન્શિયલને આપણે E સેલ વડે દર્શાવીએ છીએ. તેથી બોલો અહીં W બરાબર શું થશે? તો NFE સેલ થાય અને આ મૂલ્ય આમાં મૂકી દઈએ. તેથી ડેલ્ટા G0 બરાબર -NFE સેલ થાય. જો પ્રક્રિયા પ્રમાણિત અવસ્થામાં થતી હોય તો ડેલ્ટા G0 બરાબર -NFE0 સેલ થાય. પતી ગયું. બરાબર, -NFE0 સેલ થાય, જ્યાં N એટલે કોષ પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા, F એટલે ફેરાડે અચળાંક, જેનું મૂલ્ય અચળ છે 96500 કુલમ્બ. એકચ્યુઅલી 96487 કુલમ્બ છે, પણ આપણે ગણતરીની સરળતા ખાતર 96000 ધ્યાન રાખજો, 96487 નિયર ઇક્વલ ટુ 96500 લઈને ગણતરી કરીએ છીએ. ઓકે, હવે તો આ સૂત્રો ઉપરથી આધારિત દાખલા આપણે ભણી નાખીએ. આ સૂત્રો ઉપર આધારિત દાખલા ભણી નાખીએ. ભાઈ આજે લેક્ચર હું લાંબુ કરીશ, પાઠ પૂરો જ કરી દઈશ, કારણ કે બહુ લાંબુ રહેતું નથી. પછી 15-20 મિનિટનું લેક્ચર છેલ્લે રહે, એના કરતાં આપણે પૂરો જ કરી દઈએ પાઠને. બરાબર, ભલે કલાકનું થાય કે 1 કલાક 5 મિનિટનું થાય, શું વાર શું લાગશે. ચલો એના પછી તો દાખલા નંબર N31, તો N31 બોલો. એમાં T બરાબર 298 કેલ્વિન તાપમાને એક વિદ્યુત કોષ, એમાં આ પ્રક્રિયા થાય છે. A સોલિડ વત્તા B+2 એક્વિયસ gives A+2 એક્વિયસ પ્લસ B સોલિડ. આ પ્રક્રિયા માટે મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા G0 બરાબર મુક્ત ઉર્જા ફેરફાર છે, પ્રમાણિત નથી એટલે ડેલ્ટા G -76,322 કેલરી છે. તો કોષ પોટેન્શિયલ E સેલ શોધવાનો કીધો છે. F આપણને આપી દીધો છે 96500 કુલમ્બ. બરાબર, અને 1 કેલરી બરાબર 4.184 જૂલ પણ આપ્યું છે. તો સૌથી પહેલું કાર્ય શું કરીશું? આને શેમાં ફેરવી દઈશું? તો જૂલમાં. 4.184 બરાબર બોલો એ મૂલ્ય કેટલું થઈ ગયું? તો 300 - 319.248 જૂલ થયું. ખબર પડી? ભાઈ મેં અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા કેમ લીધા? તો ગણતરીમાં 3 છે એટલે 3 લેવા પડે. પછી એને રાઉન્ડ ઓફ કરીને ગણતરી કરીએ તો ચાલે. પહેલા પાઠમાં ભણી ગયા આપણે. બરાબર, ચલો
હવે બોલો આ પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો અહીંયા એમાંથી A+2 થયો છે, એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, જ્યારે અહીંયા B+2માંથી 2 B થયો એટલે કે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે. તેથી બોલો અહીંયા n બરાબર 2 થાય. તો હવે ગણતરી કરીએ ડેલ્ટા G બરાબર -NF E સેલ. તો આપણે શોધવો છે E સેલ. તો E સેલ બરાબર ડેલ્ટા G અપોન -NF બરાબર બોલો -319,331.248 જૂલ અપોન n તો માઇનસમાં જ છે, તો -2 ગુણ્યા 96,500 કુલંબ. બરાબર. આનો ભાગાકાર કરો એટલે તમારો જવાબ આવે છે 1.6545 જૂલ પ્રતિ કુલંબ. પણ જૂલ પ્રતિ કુલંબ એટલે વોલ્ટ થાય, તેથી 1.6545 વોલ્ટ. આન્સર કમ્પ્લીટ. ક્લિયર. ચલો એના પછી 32મો દાખલો જોઈએ. તો 32મા દાખલાનું વિધાન આ રીતનું છે. એમાં એવું કીધું છે T બરાબર 25°C તાપમાને, એટલે કે 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત કોષમાં થતી પ્રક્રિયા છે CO સોલિડ પ્લસ Ni2 પ્લસ એક્વિયસ ઇક્વિલિબ્રિયમ CO2 પ્લસ એક્વિયસ પ્લસ Ni સોલિડ માટે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા G0 શોધવાનો છે. જોજો હવે આ કોષનો પ્રમાણિત વિદ્યુત કોષ પોટેન્શિયલ E0 સેલ બરાબર 0.05 વોલ્ટ છે. F બરાબર 96,500 કુલંબ આપી દીધું છે અને 1 કેલરી બરાબર 4.184 જૂલ આપી દીધું છે. બોલો હવે અહીંયા તમને દેખાય છે CO માંથી શું બન્યું છે? CO+2 એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. બોલો Ni માંથી શું બન્યું છે? Ni પ્લસ એટલે કે 2 ઇલેક્ટ્રોન +2 માંથી મેળવ્યા છે. તો હવે શું કરીશું કહો? તો અહીંયા આપણે શું કરીશું વિચારો. તો સીધું જ સૂત્ર મૂકીએ ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ. ચલો હવે ધ્યાન એ રાખજો, આપણને કેલરી એટલે ડેલ્ટા G0 શોધવાનું કીધું છે, એટલે બહુ વાંધો નહીં. તો ડેલ્ટા G0 બોલો માઇનસ, તો આમાં 2 ઇલેક્ટ્રોન ભાગ લે છે 96,500 ગુણ્યા E સેલ. અહીંયા જોજો એકમ લખજો, પાછા એકમ લખવા પડશે નહીંતર ભૂલ પડશે. તો કુલંબ ઇન્ટુ 0.05 વોલ્ટ. બોલો આખો ગુણાકાર કરીએ તો શું થાય? તો આખો ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણી વેલ્યુ મળે છે -96, કારણ કે આ થઈ ગયું 5 દુ 10 એટલે પોઈન્ટ ઉડાડવાના છે. 9650 બોલો કુલંબ વોલ્ટ થાય, કુલંબ ઇન્ટુ વોલ્ટ થાય. પણ આપણને ખબર છે, પરંતુ વોલ્ટ બરાબર શું છે? જૂલ પ્રતિ કુલંબ. તો આપણે અહીંયા ફરીથી એક સ્ટેપ હું વધારાનું તમારા માટે મૂકું છું, કુલંબ ઇન્ટુ જૂલ પ્રતિ કુલંબ. બોલો કુલંબ ગયા તો -9650 જૂલ થયા. આ તમારો આન્સર. હવે બીજો આન્સર તો -9650 ભાગ્યા 4.184. કેમ? તો કેલરીમાં જવાબ માગ્યો હોય તો એ ભાગાકાર કરી દો. તો 9650 ભાગ્યા 4.184 તો 23 ભાઈ અહીંયા -23 06.40 કેલરી. આન્સર કમ્પ્લીટ. કેલરી
આન્સર થાય. ચલો એના પછી N33મો જોઈએ. તો N33 ધ્યાનથી જોજો. તો N33માં ધ્યાન અહીંયા રાખજો. એ પણ દાખલો એવો જ છે, સહેલો છે. એમાં આપણને એવું કીધું છે કે T બરાબર 25°C એટલે કે 298 કેલ્વિન તાપમાને વિદ્યુત કોષમાં થતી પ્રક્રિયા Fe સોલિડ પ્લસ Cu2 પ્લસ એક્વિયસ gives Fe2 પ્લસ એક્વિયસ પ્લસ Cu સોલિડ. આ પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા G0 શોધવાનો છે અને K શોધવાનો છે, સંતુલન અચળાંક. E0 સેલ આપી દીધો છે આપણને 0.78 વોલ્ટ, F આપ્યો છે 96,500 કુલમ્બ અને પેલું તો આપ્યું છે 1 કેલરી બરાબર 4.184 જૂલ. બોલો શું કરશો? તો પહેલું ડેલ્ટા G0 શોધવું પડે પહેલું, કારણ કે K પછી શોધી શકાશે. આપણને ઈ સેલ આપ્યો છે એટલે ડેલ્ટા, તેથી ડેલ્ટા G0 બરાબર માઇનસ NF E0 સેલ. ચલો માઇનસ n અહીંયા દેખાય છે, 2 ઇલેક્ટ્રોન ભાગ લે છે, 96,500 કુલમ્બ બરાબર ગુણ્યા ઈ સેલ તો 0.78 વોલ્ટ. ચલો ગુણાકાર કરી દઈએ તો આપણને એ જવાબ મળે છે -150 540 જૂલ. આ આપણો આન્સર 1 થયો. હું ગુણાકાર કરવા રહેતો નથી. હવે ડેલ્ટા G0 બરાબર -2.303 RT log K અને તેથી log K બરાબર ડેલ્ટા G0 અપોન -2.303 RT. ચલો માઇનસ ડેલ્ટા Gનું મૂલ્ય માઇનસમાં છે એટલે -150 540 જૂલ અપોન -2.303. હવે અહીંયા જૂલમાં છે એટલે આરનું મૂલ્ય જૂલમાં 8.314 જૂલ પ્રતિ કેમો ગુણ્યા ટી આપણું છે 298 કેલ્વિન. બોલો આ ભાગાકાર કરીએ તો એ આવે છે +26.3835 અને તેથી જોજો કે બરાબર એન્ટી લોગ 26.3835. આ કે લોગ કે મળ્યો હતો આરવી અને ઇમ્પ્લાઇઝ કે બરાબર એન્ટી લોગ 0.3835 ગુણ્યા 10⁻26 અને તેથી કે બરાબર, હવે તમને મેં લોગ એન્ટીલોગ શોધતા શીખવાડ્યો છે, 0.3835નો એન્ટીલોગ શોધીને ગુણ્યા 10⁻26 લખી નાખવાની. તો જવાબ તમારો 2.4182 ગુણ્યા 10⁻26 આવે છે આન્સર. કમ્પ્લીટ. તો આ રીતે આ દાખલો ગણવાનો છે. એના પછી પ્રશ્ન નંબર 83 લઈ લઈએ. 83 ક્વેશ્ચન 83. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજા નિયમ વિશે ટૂંક નોંધ લખો. ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમ વિશે ટૂંક નોંધ લખો. જોજો એકદમ સહેલો પ્રશ્ન છે. તો ધ્યાન રાખજો, કોઈ પણ પદાર્થ, આપણે પદાર્થથી શરૂ કરવાની છે. આ પેન બોલો શેની બનેલી છે? તો પ્લાસ્ટિકની. પ્લાસ્ટિક એટલે અણુ છે, અણુ પરમાણુનું, પરમાણુ પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોનનો, એમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરી રહ્યા છે. એટલે ટૂંકમાં કોઈ પણ પદાર્થ લઈએ તો આપણે અહીંયા લખીશું તો પદાર્થના અણુઓ સ્થાનાંતરીય
બરોબર, સ્થાનાંતરીય, પછી કંપનીય, કંપનીય અને ભ્રમણીય ગતિ કરતા હોય છે. જોજો, ઘન પદાર્થ હોય તો ભ્રમણીય ગતિ તો હોય જ, કંપનીય ગતિ પણ હોય. આજે આ રૂમમાં જો લેક્ચર લઉં છું, એ લેક્ચર દિવાલ સાથે અથડાય એટલે દિવાલ ભલે ઘન રહી પણ એના અણુઓમાં કંપન પેદા થાય. તો કંપનીય ગતિ ઘનમાં પણ હોય, જ્યારે સ્થાનાંતરીય ગતિ શેમાં હોય તો ઘનમાં ના હોય. હા, ઘનમાં હોય પણ ક્યારે? જ્યારે એને બહારથી ઉર્જા મળે ત્યારે, જ્યારે પ્રવાહી વાયુમાં સ્થાનાંતરીય ગતિ પણ હોય. તો આથી જો પદાર્થનું તાપમાન વધારવામાં આવે તો તેમની ઉપરોક્ત ત્રણેય ગતિમાં વધારો થાય છે. શું થાય છે? વધારો થાય છે. એનાથી ઉલટું, જો તાપમાન ઘટાડવામાં આવે, બોલો, તો ઉપરોક્ત ત્રણેય ગતિમાં ઘટાડો થાય છે. કમ્પ્લેટ. આટલું આપણે તાપમાનની અસર સમજાવી. આથી પદાર્થના તાપમાનમાં વધારા સાથે પદાર્થની એન્ટ્રોપીમાં વધારો અને પદાર્થમાં તાપમાનમાં ઘટાડાની સાથે પદાર્થની એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે. એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે. આ ઉપરથી ઉગ્શાનો ત્રીજો નિયમ નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે, લખવામાં કે દર્શાવવામાં આવે છે. હવે નિયમનું વિધાન લખીશું. તો નિયમ છે, કોઈપણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થનું તાપમાન જેમ નિરપેક્ષ શૂન્ય તાપમાન તરફ જાય છે તેમ તે પદાર્થની એન્ટ્રોપી પણ શૂન્ય તરફ જાય છે. બરોબર. અથવા કરીને લખવું હોય તો લખાય, નિરપેક્ષ શૂન્ય તાપમાને કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય છે. સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય છે. બરોબર. આ બે રીતે વિધાન લખાય. હવે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ જોજો, એની મર્યાદા. તો ઉગ્શાનો ત્રીજો નિયમ, બોલો, માત્ર ને માત્ર કોને લાગુ પડે છે? માત્ર શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થોને જ લાગુ પડે છે. બરોબર, લાગુ પડે છે. દ્રાવણ કે અતિશય ઠંડા કરેલા પ્રવાહીઓ, જોજો, અતિશય ઠંડા કરેલા પ્રવાહીઓ
બરોબર, જેને અસ્ફટિકમય ઘન પદાર્થો પણ કહેવાય. અસ્ફટિકમય ને લાગુ પડતો નથી. અહીંયા આપણો પાપુ ઇતિ સિદ્ધમ. તો અહીંયા પાઠ પૂરો થઈ ગયો. હવે ધ્યાન રાખજો, એક સેન્ટેન્સ વધારાનું યાદ રાખવાનું છે. એક સેન્ટેન્સ વધારાનું યાદ રાખવાનું છે કે શુદ્ધ સ્ફટિકમય પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય તે પદાર્થના 0 થી 298 કેલ્વિન તાપમાન સુધીના પદાર્થના ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સ બાય ટીમાં થતા વધારાના સરવાળા દ્વારા મેળવી શકાય. જોજો હું અહીંયા લખું છું, આ મહત્વનું સેન્ટેન્સ છે. બરોબર, આ એક મહત્વનું સેન્ટેન્સ છે જે તમારે યાદ રાખવાનું છે. તો શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય તે પદાર્થના 0 કેલ્વિનથી 298 કેલ્વિન તાપમાન સુધીના 0 કેલ્વિનથી 298 કેલ્વિન તાપમાન સુધીના ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સ બાય ટી માં થતા વધારાના સરવાળા દ્વારા મેળવી શકાય છે. જો આ વાક્ય કેમ મહત્વનું છે એ તમને કહું. તમને એમસીક્યુ પૂછાય કે શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય કયા તાપમાનના કયા તાપમાને શુદ્ધ પદાર્થની એક મિનિટ, મને પ્રશ્ન બનાવવામાં લોચો વાગે છે. હા, શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી એ તેના કયા તાપમાને એન્ટ્રોપીનું મૂલ્ય છે? કયા તાપમાને એની એન્ટ્રોપીનું મૂલ્ય છે? તો 298 એટલે કે 25°C તાપમાને. કયા તાપમાને? ફરીથી હું અહીંયા પ્રશ્ન લખી દઉં છું. બોલો, પ્રશ્ન છે શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય તે પદાર્થના કયા તાપમાને એન્ટ્રોપીનું મૂલ્ય છે? તો 25°C એટલે કે 298 કેલ્વિન તાપમાને. ઓકે, હવે કેટલાક જી નીટના એમસીક્યુ છે એ હું લઈ લઉં છું. 10 મિનિટ થશે, બહુ વાર નહીં લાગે. બરોબર, જી નીટના એસક્યુ છે તો એમાં હું લખવા નહીં રહું, ફટાફટ ચર્ચા જ કરીશ. કારણ કે લખવા રહીશું તો સમય બગડશે, એના કરતાં બેટર છે હું ચર્ચા એક વાક્યના જ છે. બરોબર, તો જો સૌથી પહેલો છે ઉર્જાના અર્ગ જૂલ કે ઇલેક્ટ્રોન વોલ્ટ અને કેલરી એકમોને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સૌથી મોટો એકમ કેલરી છે, યાદ રાખજો. સૌથી મોટો એકમ કેલરી, એનથી નાનો જૂલ, એનથી નાનો અર્ગ અને એનથી નાનો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. પછી બીજો પ્રશ્ન છે વ્યુત્ક્રમ તાપમાન, ઇન્વર્સ ટેમ્પરેચર. તો એની વ્યાખ્યા છે જે તાપમાને વાયુનું સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે અને એ તાપમાને જો વાયુ ઠંડો કે ગરમ ન થતો હોય. જનરલી જોજો, તમે અત્યારે હાલ એક પ્રયોગ કરો, તમારું મોઢું સાંકડું કરો, પહેલાં પોળું રાખો અને હાથ આમ રાખીને ફૂંક મારો, તો તમને ગરમ ગરમ લાગશે. એ જ હાથને મોઢું સાંકડું કરીને આમ મોઢામાંથી આમ મોઢું એકદમ સાંકડું કરીને તો ઠંડુ લાગશે. એટલે જોજો, તો ગરમ ઠંડુ કેમ થયું? તો એ સમોષ્મી વિસ્તરણ દરમિયાન જો મોઢું પોળું રાખ્યું હતું તો વાયુ ગરમ થયો હતો, ઠંડુ રાખ્યું સાંકડું રાખ્યું તો ઠંડો થયો હતો. પણ જે તાપમાને સમોષ્મી વિસ્તરણ દરમિયાન એ ગરમ કે ઠંડો ન થતો હોય એ તાપમાનને જે તે વાયુનું વ્યુત્ક્રમ તાપમાન કહે છે. પછી વ્યુત્ક્રમ તાપમાનથી ઊંચા તાપમાને વાયુનું સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે ત્યારે વાયુના તાપમાનમાં શું ફેરફાર થાય છે? તો વ્યુત્ક્રમ તાપમાનથી ઊંચા તાપમાને
વાયુનું સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે ત્યારે વાયુ ગરમ થાય છે, યાદ રાખજો. વ્યુત્ક્રમ તાપમાનથી ઊંચા તાપમાને એ ગરમ થાય અને એ જ રીતે નીચા તાપમાને એ ઠંડો પડે છે. તો ધ્યાન રાખજો, અહીંયા તમને એક મસ્ત MCQ મળે કે આપણા ઉચ્છ્વાસમાં નીકળતા વાયુનું વ્યુત્ક્રમ તાપમાન કેટલું હશે? આપણા ઉચ્છ્વાસમાં નીકળતા વાયુનું વ્યુત્ક્રમ તાપમાન કેટલું હશે? બોલો કેટલું હશે? તો હાલ જે રૂમનું ટેમ્પરેચર છે એના કરતાં વધારે, કારણ કે આપણે એનું વિસ્તરણ કરીએ ત્યારે ઠંડો પડે છે, સમોષ્મી વિસ્તરણ કરીએ ત્યારે ઠંડો પડે છે, બરાબર. ચલો પછી કયા વાયુના વ્યુત્ક્રમ તાપમાન ઓરડાના તાપમાન કરતાં નીચા છે? તો હાઇડ્રોજન અને હિલિયમ. હાઇડ્રોજન અને હિલિયમના વ્યુત્ક્રમ તાપમાન એ ઓરડાના તાપમાન કરતાં નીચા છે. એટલે જો આપણા મોઢામાંથી હાઇડ્રોજન કે હિલિયમ નીકળતો હોત અને આ રીતે આપણે ફૂંક મારી હોત તો એ ગરમ લાગત. નાનું છોકરું પડી જાય એટલે મમ્મી દોડતી આવે, એક તો આમ જમીન ઉપર ટપલી મારે કે જો બેટા કીડી મરી ગઈ, અને પછી જ્યાં થોડું થોડું વાગ્યું હોય ને ત્યાં, પણ જો એ મમ્મીના એકદમ છોકરું છાનું થઈ જાય, પણ જો એ મમ્મીના મોઢામાંથી હાઇડ્રોજન કે હિલિયમ વાયુ નીકળતો હોય તો છોકરું વધારે બરાડા પાડે, કારણ કે એને ગરમ લાગે, દજાય ઉપરથી. કમ્પ્લેટ. એવી રીતે કયા વાયુના ઓરડાના તાપમાને સમોષ્મી વિસ્તરણ કરતાં તે ગરમ થાય છે? તો હાઇડ્રોજન અને હિલિયમ સિવાયના બધા જ વાયુઓ એ ઓરડાના તાપમાને સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે, બરાબર, તો એ ગરમ થાય છે. સોરી, મારી ભૂલ થઈ, પ્રશ્નમાં ભૂલ થઈ. કયા વાયુઓનું ઓરડાના તાપમાને સમોષ્મી વિસ્તરણ કરતાં તે વાયુઓ ગરમ થાય? તો હાલ કહ્યું એ પ્રમાણે કયો વાયુ નીકળતો હોય તો ગરમ થાય? તો હાઇડ્રોજન અને હિલિયમ ગરમ થાય, અને હાઇડ્રોજન અને હિલિયમ સિવાયના વાયુઓ હોય તો એ ઓરડાના તાપમાને સમોષ્મી વિસ્તરણ કરતાં એ ઠંડા પડે છે. પછી જૂલ થોમ્સન અસરની વ્યાખ્યા આપો. તો ધ્યાન રાખજો, આજે આપણે ચર્ચા કરી એનું જ નામ જૂલ થોમ્સન અસર છે. તો ડાયહાઇડ્રોજન અને હિલિયમ સિવાયના વાયુઓનું ખૂબ જ ઝીણા છિદ્રમાંથી આપણે મોઢું સાંકડું કર્યું, ઝીણા છિદ્રમાંથી સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે ત્યારે એ વાયુઓ ઠંડા પડે છે. આ અસરને જૂલ થોમ્સન અસર કહે છે. એના પછી વાસ્તવિક વાયુઓના સમોષ્મી વિસ્તરણ માટે 93મો પ્રશ્ન છે. વાસ્તવિક વાયુઓના સમોષ્મી વિસ્તરણ માટે આંતરિક ઉર્જા અને એન્થાલ્પી ફેરફારના મૂલ્યો જણાવો. તો ધ્યાન રાખજો, વાસ્તવિક વાયુના સમોષ્મી વિસ્તરણ માટે આંતરિક ઉર્જાનું ફેરફારનું મૂલ્ય શૂન્ય હોતું નથી. આંતરિક ઉર્જા ફેરફારનું મૂલ્ય શૂન્ય હોતું નથી, પરંતુ એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય શૂન્ય હોય છે. યાદ રાખજો, બરાબર, આ યાદ જ રાખવાનું છે. પછી આદર્શ વાયુના સમોષ્મી વિસ્તરણ માટે આંતરિક ઉર્જા અને જોજો, પેલું વાસ્તવિક વાયુઓ માટે હતું, હવે આદર્શ વાયુઓ માટે. તો આંતરિક ઉર્જા ફેરફાર અને એન્થાલ્પી ફેરફાર તો બંનેના મૂલ્યો શૂન્ય હોય છે. વાસ્તવિક વાયુ માટે ડેલ્ટા યુ શૂન્ય નથી, પણ ડેલ્ટા એચ શૂન્ય છે, જ્યારે આદર્શ વાયુ માટે બંને 0 હોય છે. પછી કયા સૂત્રને કિર્ચોફનું સૂત્ર કહે છે? તો પ્રક્રિયા ઉષ્મા ઉપર તાપમાનની અસર દર્શાવતા સૂત્રને કિર્ચોફનું સૂત્ર કહે છે. પ્રક્રિયા ઉષ્મા એટલે કે એન્થાલ્પી ઉપર તાપમાનની અસર દર્શાવતા સૂત્રને. પછી કિર્ચોફનું સૂત્ર જણાવો. તો એ સૂત્ર તમને આપેલું જ છે, 3 સ્વરૂપે આપ્યું છે. ડેલ્ટા H2 માઇનસ ડેલ્ટા H1 પ્લસ સંકલન T1 ટુ T2 ડેલ્ટા CP ઇન્ટુ ડેલ્ટા T, અથવા ડેલ્ટા H2 માઇનસ ડેલ્ટા H1 અપોન T2 માઇનસ T1 બરાબર ડેલ્ટા CP, અને અથવા કરીને લખવું હોય તો ડેલ્ટા U2 માઇનસ ડેલ્ટા U1 અપોન T2 માઇનસ T1 બરાબર ડેલ્ટા CV. અચળ દબાણી હોય તો ડેલ્ટા H હોય, કદે હોય તો U હોય. ચલો પછી 97મો પ્રશ્ન છે. જલીયકરણ અને પાણીમાં ઓગળવાની પ્રક્રિયા વચ્ચેનો તફાવત જણાવો. તો જલીયકરણ એટલે અણુમાં પાણીના અણુ દાખલ થવા. જલીયકરણ એટલે અણુમાં, જે તે સંયોજનના અણુમાં પાણીના, એના સ્ફટિકીકરણ દરમિયાન પાણીના અણુઓ એમાં દાખલ થઈ જાય, એને જલીયકરણ. દાખલા તરીકે આપણે મોર થોથુનું અણુસૂત્ર 8, 9, 10માં ભણ્યા હતા, CuSO4 × 5H2O હતું. તો એ પાછળ જે H2O લખ્યા છે એ જલીયકરણ દર્શાવે છે, બરાબર. અને ઓગળવાની પ્રક્રિયામાં તો CuSO4 પ્લસ પાણી ગીવ CuSO4 એક્વિયસ, તો એ ઓગળવાની પ્રક્રિયા થઈ. પછી રબરને ખેંચીને લાંબુ કરવામાં આવે ત્યારે એનો એન્ટ્રોપી ફેરફાર શું થાય? તો ધ્યાન રાખજો, રબરમાં રબરના અણુઓ સ્પ્રિંગની જેમ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે, અને એને આપણે ખેંચીએ એટલે એક જ લાઇનમાં ગોઠવાઈશ. તો બોલો એન્ટ્રોપી એટલે કે પહેલી અસ્તવ્યસ્ત ગોઠવણી હતી, હવે સુવ્યવસ્થિત થઈ, તો એ થયું એન્ટ્રોપી ઘટે છે. એ જ રીતે ઈંડાને બાફવામાં આવે ત્યારે એની એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય? તો ધ્યાન રાખજો, ઈંડું એ પ્રોટીન છે, અને એની અંદર એગ પ્રોટીન એ કુદરતી રીતે
આમ વ્યવસ્થિત ગોઠવાયેલું હોય છે, પણ એને બાફીએ એટલે એનું ડિનેચરાઇઝેશન થાય છે. શું થાય છે એ હવે એને ગુજરાતીમાં શું કહે સારું અરે ના 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 મને ગુજરાતી નહીં આવે. ડિનેચરાઇઝેશન કહેવાય એને, અને ડિનેચરાઇઝેશનમાં એ અણુઓ અસ્તવ્યસ્ત થયા કહેવાય. કુદરતે જે ગોઠવણી કરી હતી એમાં અસ્તવ્યસ્તતા એટલે એન્ટ્રોપી. બરાબર. તો ઈંડું બાફી, હવે ઈંડું બાફ્યા પહેલાં પ્રવાહી હોય, બાફ્યા પછી ઘન થાય, એટલે જ્યારે આ પ્રશ્ન પૂછાયો છે ત્યારે શું કહે છે લોકો કે એન્ટ્રોપી ઘટે છે. વાસ્તવમાં એન્ટ્રોપી વધે છે. બરાબર. પછી ચક્રીય પ્રક્રિયાઓ માટે આંતરિક ઉર્જા અને એન્થાલ્પી ફેરફારના મૂલ્યો. ચક્રીય પ્રક્રિયા તમે 8, 9, 10માં ભણ્યા છો. ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ડાયોક્સાઇડ ચક્ર, એટલે પ્રક્રિયા જ્યાંથી શરૂ થઈ છે ત્યાં જ વળીને પાછી આવે છે. તો આખી પ્રક્રિયા દરમિયાન હવે જોજો એન્થાલ્પી ફેરફાર, આંતરિક ઉર્જા ફેરફાર, આ બધા કેવા વિધેયો છે? અવસ્થા વિધેયો. તો વળીને એના એ અવસ્થામાં આવે તો એ ફેરફારના મૂલ્યો કેવા થઈ જાય? 0. પછી ક્યુપી અને ક્યુવી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તો આપણે ભણી ગયા છીએ. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજીઆરટી, અથવા તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. અહીંયા ડેલ્ટા એચની જગ્યાએ ક્યુપી લખવાનું, ડેલ્ટા વીની જગ્યાએ ક્યુવી લખવાનું. પછી પ્રક્રિયા એન્થાલ્પી અને ઉપયોગી કાર્ય વચ્ચેનો સંબંધ તો હમણાં ભણી ગયા. ડેલ્ટા જી બરાબર માઇનસ ડબલ્યુ મેક્સ, એ ડેલ્ટા જીની જગ્યાએ આપણે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ લખી દઈએ તો ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ બરાબર માઇનસ ડબલ્યુ મેક્સ, અથવા તો ડેલ્ટા એચ બરાબર માઇનસ ડબલ્યુ મેક્સ પ્લસ ટી ડેલ્ટા એસ થાય. પછી નિરાળી પ્રણાલી માટે ડેલ્ટા યુ બરાબર 0 હોય તો ડેલ્ટા એસના મૂલ્યની ગાણિતિક સંજ્ઞા આપી સમજાવો. તો ધ્યાન રાખજો, અહીંયા થોડું વર્ણન છે. તો એકબીજા સાથે જોડાયેલા જુદા જુદા વાયુ ધરાવતા બે ગોળાઓનો વાલ્વ ખોલવામાં આવે ત્યારે બંને વાયુઓની ઉર્જા અને દ્રવ્યના ફેરફાર વગર એકબીજામાં પ્રસરણ પામે છે, અને આ પ્રક્રમ દરમિયાન પ્રણાલી નિરાળી છે માટે ડેલ્ટા યુ 0 થશે, અને બંને વાયુઓ મિશ્ર થાય છે એટલે ડેલ્ટા એસનું મૂલ્ય શું થયું? મિશ્ર થાય એટલે અસ્તવ્યસ્તતા વધી તો ધન હોય છે. પછી Cl2 ગેસ ગીવ્સ 2Cl ગેસમાંથી Cl2 ગેસ માટે ડેલ્ટા એસ અને ડેલ્ટા એચના મૂલ્યો. તો જોજો આ પ્રક્રિયામાં બે પરમાણુ જોડાય છે, ધ્યાન અહીંયા રાખજો. 2Cl ગેસ એમાંથી Cl2 ગેસ, તો બે પરમાણુ જોડાઈને એક અણુ બને છે, અને આપણને ખબર છે જોડાય આકર્ષણ પેદા થાય એટલે ઉર્જા મુક્ત થાય. તો આના માટે ડેલ્ટા એચ કેવું હશે? માઇનસ. ડેલ્ટા એચ કેવું હશે? માઇનસ. પણ ડેલ્ટા એસ તો આ બાજુ 2 છે, આ બાજુ 1 જ છે. જોજો અણુઓ આ બાજુ, તો પ્રક્રિયકના અણુઓની સંખ્યા ઘટી છે, વાયુરૂપ અણુઓની સંખ્યા, ઘટકોની સંખ્યા ઘટી તો એન્ટ્રોપી ઘટે છે. એટલે કે બંનેના મૂલ્યો કેવા હોય છે? ઋણ. કમ્પ્લીટ. ચલો એના પછી 0.5 N2 આ પ્રશ્ન મારે લખવો પડશે. છેલ્લો પ્રશ્ન છે 105 નંબરનો. 0.5 N2 ગેસ પ્લસ 0.5 O2 ગેસ gives NO ગેસ. આના માટે ડેલ્ટા RH 0 આપણને આપી દીધી છે 90 કિજુ પ્રતિ મોલ. પછી બીજી પ્રક્રિયા આપી છે 0.5 O2 ગેસ પ્લસ NO ગેસ. NO ગેસ પ્લસ 0.5 O2 ગેસ gives NO2 ગેસ. બોલો એના માટે આપણને આપી છે ડેલ્ટા RH 0 -74 કિજુ પ્રતિ મોલ. તો NO ગેસ અને NO2 ગેસની ઉષ્માગતિકીય, આ બેની ઉષ્માગતિકીય સ્થિરતા સમજાવવાની છે. હવે ધ્યાન રાખજો, મેં તમને બીજો પાઠ ચલાવ્યો આપણે જ્યારે ત્યારે કહ્યું હતું કે બે મિત્રો છે, એકના ખિસ્સામાં 100 રૂપિયા પડ્યા છે અને એકના ખિસ્સામાં 500 રૂપિયા પડ્યા છે. બોલો બેમાંથી કોની સ્થિરતા વધારે? તો જેના ખિસ્સામાં 100 રૂપિયા પડ્યા ને સ્થાયી હોય, પેલા 500 વાળાને ખંજવાળ આવતી હોય, શું કરું? આમ જાય, પેલી દુકાને જાય, જેમ તેમ વાપરવા માટે એ સક્રિય હોય. તો જેટલી ઉર્જા ઓછી, હવે જોજો આના નિર્માણ દરમિયાન આટલી ઉર્જા વધી છે, ઉર્જાનું શોષણ થયું છે, એટલે કે આ બે કરતાં આની ઉર્જા વધારે છે, સામે આના કરતાં આની ઉર્જા, જોજો આમાંથી આ બન્યું એટલે ઉર્જા ઘટી છે. તો આપણો જવાબ અહીંયા જ છુપાયેલો છે. બોલો આ બેમાં કોની ઉર્જા વધારે છે? આ માઇનસ એટલે મુક્ત થઈ, એટલે કે NO ગેસની ઉર્જા વધારે છે. NO ગેસની ઉર્જા વધારે છે. તો બોલો કોણ વધારે ઉષ્માગતિકીય રીતે સ્થાયી થશે? તો NO2 સ્થાયી થશે. આ કેવો થશે? આ વધારે સ્થાયી થશે, આ વધુ સ્થાયી, આ ઓછો સ્થાયી.
બેની કમ્પેર કરવી હોય તો આ ઓછો સ્થાયી અથવા આ સ્થાયી અને આ અસ્થાયી. બોલો કમ્પ્લેટ. હવે છેલ્લે બે સૂત્રો છે. સ્થિતિ ઉર્જાનું યુ બરાબર mgh, જ્યાં એમ એટલે દળ, જી એટલે ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને સી અહીંયા લખવામાં ભૂલ થઈ છે મારી, એચ એટલે ઊંચાઈ. અને બીજું છે દ્રવ્યની ઉર્જા, તો એના માટે સૂત્ર છે E બરાબર mc સ્ક્વેર, જ્યાં એમ એટલે એનું દળ અને સી એટલે પ્રકાશનો વેગ. તો અહીંયા સત્તાવાર રીતે આપણો પાઠ પૂર્ણ થયો. ઓકે, આ છેલ્લા જી નીટના MCQ છે, વ્યવસ્થિત વાંચી લેજો. ઓકે.